જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય માતાજી મિત્રો, એક નવા વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે ધોરણ 12 વિષય છે ભૂગોળ। આજનો આપણો ટોપિક છે મધ્યક। બરાબર, આજે મિત્રો આપણે મધ્યકના દાખલા જોવાના છે। મિત્રો તમે જાણો છો કે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની અંદર ચેપ્ટર 11માંથી આપણને મધ્યક, મધ્યસ્થ અને બહુલકના દાખલા પૂછાતા હોય છે। આ મધ્યક અને મધ્યસ્થના દાખલા આપણને 3 માર્ક્સમાં પૂછાય છે। હવે આ 3 માર્ક્સ રોકડા લેવા માટે આપણને આ દાખલા આવડવા જરૂરી છે અને એટલા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મધ્યક વિશે। બરાબર, મધ્યકના દાખલા જોવાના છે। એના પછી આપણે મધ્યસ્થના અને બહુલકના પણ વિડીયો બનાવીશું। બરાબર, તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હું છું ધર્મેશ બારૈયા અને મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે મધ્યક વિશે થોડીક માહિતી મેળવી લઈએ। તો મધ્યક એ માહિતીમાં તેનું સરેરાશ માપવાની સૌથી વધુ પ્રચલિત પદ્ધતિ છે। બરાબર મિત્રો, આંકડાકીય કોઈ પણ માહિતી હોય અને આપણે એની સરેરાશ શોધવી હોય તો એ સરેરાશ શોધવા માટે આ સૌથી વધારે વપરાતી પદ્ધતિ છે। ત્યાર પછી એની વ્યાખ્યા જોઈએ તો માહિતીના બધા અવલોકનોનો સરવાળો કરીને તે સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવાથી જે મૂલ્ય મળે તેને મધ્યક કહેવામાં આવે છે। બરાબર, એટલે કે આપણને જે કંઈ અવલોકનો આપ્યા હોય, બરાબર, અવલોકનો એટલે કે જે સંખ્યા આપી હોય આપણને, બરાબર, કે 5 કે 6 તમને કોઈ સંખ્યા આપી છે, એ સંખ્યાને અવલોકન કહેવાય। હવે એ અવલોકનોનો આપણે સરવાળો કરી અને એ જે પણ સંખ્યા આપી છે કુલ, બરાબર, 4 કે 5, એના વડે ભાગવાથી જે મૂલ્ય મળશે એને મધ્યક કહેવામાં આવે છે। બરાબર, વધારે આપણે ઉદાહરણ ગણીશું એટલે તમને ખ્યાલ આવશે। બીજું આપણે એના માટેની કેટલીક સંજ્ઞાઓ યાદ રાખવાની છે। બરાબર, જેમ કે અહીંયા આપણને x બાર છે। બરાબર, x બાર એટલે કે આપણે કેપિટલમાં x અને ઉપર આડી લીટી કરવાની હોય છે। બરાબર, એને x બાર વંચાય છે। બરાબર, એટલે મધ્યકને સાંકેતિક ભાષામાં x બાર તરીકે આપણે લખી શકીએ છીએ। ત્યાર પછી અવલોકનો એટલે કે પ્રત્યેક અવલોકનને x સંજ્ઞા દ્વારા દર્શાવાય છે। બરાબર, એટલે કે આપણને 5 અવલોકનો આપ્યા હોય તો આપણે એને x દ્વારા x1, x2, x3, x4, x5 એ રીતે આપણે દર્શાવી શકીએ છીએ। ત્યાર પછી અવલોકનોની કુલ સંખ્યા એટલે એને n સંજ્ઞા દ્વારા દર્શાવાય છે। બરાબર, એટલે 5 અવલોકનો આપ્યા હોય તો n બરાબર 5। ત્યાર પછી અવલોકનોના કુલ સરવાળાને સિગ્મા સંજ્ઞા દ્વારા દર્શાવાય છે। બરાબર, એટલે અવલોકનો કુલ સરવાળો કરીશું, જે 5 સંખ્યા આપીએ છીએ એને સરવાળો કરીશું એટલે જે સરવાળો આવશે તો આપણે એને સિગ્મા તરીકે દર્શાવી શકીએ છીએ। બરાબર, તો આ રીતે આપણે કેટલાક ચિહ્નો યાદ રાખવાના છે। બરાબર, મધ્યક માટે x બાર, બરાબર, કેપિટલ x ને ઉપર આડી લાઈન, પછી જે ખાલી x લખીશું તો એ અવલોકનને દર્શાવવા માટે, બરાબર, એનો ક્રમ દર્શાવવા માટે આપણે વાપરી શકીએ છીએ। પછી કુલ અવલોકનની સંખ્યા દર્શાવવા માટે n અને કુલ અવલોકનનો સરવાળો દર્શાવવા માટે સિગ્મા। બરાબર, આપણે આગળ દાખલો જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે। બરાબર, હવે એક ઉદાહરણ જોઈએ આપણે। તો અહીંયા આપણને નીચે આપેલી આંકડાકીય માહિતી પરથી મધ્યક શોધવાનો કહ્યો છે। બરાબર, તો આ રીતે તમને કોઈ પણ આંકડાકીય માહિતી આપેલી છે। હવે અહીંયા તમને જે સંખ્યા આપેલી છે, બરાબર, 209, 105, 80, 100 કે 96, તો એ સંખ્યાને આપણે અવલોકન કહેવામાં આવે છે। બરાબર, એટલે એ અહીંયા જોઈએ તો આપણને ટોટલ 1, 2, 3, 4 અને 5 અવલોકનો આપ્યા છે। બરાબર, હવે આપણે આ માહિતી પરથી, આ અવલોકનો પરથી આપણે દાખલો ગણવાનો છે। બરાબર, તો ચાલો શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં આપણે જોઈશું કે અહીંયા આપણને 5 અવલોકનો આપ્યા છે। બરાબર, એટલે આપણે અહીંયા લખીશું અહીં કુલ 5 અવલોકનો આપ્યા છે। બરાબર, એટલે આપણે એને સાંકેતિક ભાષામાં દર્શાવવું હોય તો આપણે કીધું હતું આપણે કે ભાઈ પ્રત્યેક અવલોકનને આપણે x સંજ્ઞા દ્વારા દર્શાવી શકીએ। બરાબર, અહીંયા 5 છે એટલે x1 વત્તા x2 વત્તા x3 વત્તા x4 વત્તા x5। બરાબર, અહીંયા 5 અવલોકનો છે એટલે આપણે 5 x ક્રમ જો છે ક્રમ xનો એ 5 સુધી લખીશું। બરાબર, x1, x2, x3 થી લઈ, બરાબર, આ રીતે આપણે લખી શકીએ છીએ। હવે આપણે અહીંયા xની જગ્યાએ મૂલ્ય મૂકવાનું છે। બરાબર, એટલે આપણે લખીએ ભાઈ xની જગ્યાએ મૂલ્ય મૂકતા, xની જગ્યાએ મૂલ્ય મૂકી સરવાળો કરતા, બરાબર, એટલે હવે જોઈએ
તો એક્સની જગ્યાએ આપણે મૂલ્ય મૂકવાનું છે, બરાબર. સરવાળા માટે આપણે આગળ જોયું હતું ભાઈ અવલોકનોનો સરવાળો કરો તો એના માટે વપરાતી સંજ્ઞા છે સિગ્મા, બરાબર. એટલે આ રીતે આપણે સિગ્મા કરવાનું છે. હવે આપણે એક્સની જગ્યાએ મૂલ્ય મૂકવાનું છે, બરાબર. x1 એટલે કે જે પહેલી સંખ્યા છે આવશે એ છે 209 વત્તા x2 એટલે 105 વત્તા x3 એટલે કે સોરી મિત્રો અહીંયા આપણે x લખાઈ ગયો, આપણે xની જગ્યાએ એનું મૂલ્ય લખવાનું છે, બરાબર. એટલે ત્રીજા નંબરની છે 80 એટલે x3ની જગ્યાએ આવશે 80 વત્તા x4 એટલે 100 વત્તા x5 એટલે 96, બરાબર. તો આ રીતે આપણે અવલોકનોનો સરવાળો કરી દેવાનો છે. તો આપણે સરવાળો કરી દઈએ, જોઈએ. 9 9 ને 5 14 14 ને 6 20 20 ની 0 વધી 2 2 ને 8 10 10 ને 9 19 19 નો 9 વધી 1 2 ને 1 3 ને 1 4 4 ને 1 5 એટલે સરવાળો આવ્યો 590. જો મિત્રો તમને આ રીતે ડાયરેક્ટ સરવાળો કરતા ના ફાવે તો પરીક્ષાની અંદર તમે રફ પેજનો ઉપયોગ કરી શકો છો, બરાબર. તમને જે પણ સપ્લિમેન્ટરી આપી હોય એનું એક છેલ્લું પાનું આપણે રફ પેજ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. તમારે ઉપર લખી દેવાનું રફ પેજ અને પછી તમે એનો ઉપયોગ રફ પેજ તરીકે કરી શકો છો. હવે ત્યાં તમારે આ સંખ્યા છે આ રીતે તમારે ઊભી લખી દેવાની 209 105 80 100 અને 96, બરાબર. આ રીતે ઊભી લખીને પછી તમારે ઊભો સરવાળો કરવાનો, બરાબર, કે જેથી કરીને તમને એને જે પણ ભૂલ થવાની છે શક્યતા ઘટી જાય, બરાબર. એટલે આ રીતે આપણે સરવાળો કરીએ તો 9 ને 5 14 14 ને 6 20 20 ની 0 વધી 2 2 ને 8 10 10 ને 9 19 નો 9 વધી 1 2 ને 1 ને 2 3 3 ને 1 4 4 ને 1 5 590, બરાબર. તો આ રીતે સરવાળો આવી ગયો. પછી એ રફ પેજનો જે સરવાળો મળે એ તમારે અહીંયા આ રીતે આગળ દાખલામાં લખી દેવાનું છે, બરાબર મિત્રો. તો આ રીતે તમે સરવાળો કરી શકો. હવે આપણે સૂત્ર મૂકીને આગળ દાખલો ગણીશું, બરાબર. હવે અહીંયા આપણે સૂત્ર લખવાનું છે, બરાબર. સૂત્ર આપણે તમે જાણો છો કે ભાઈ મધ્યકનું સૂત્ર શું છે તો x બાર, બરાબર. મધ્યકને આપણે x બાર સંજ્ઞાથી દર્શાવી શકીએ એટલે x બાર બરાબર સિગ્મા xi છેદમાં n, બરાબર. આ એનું સૂત્ર છે મિત્રો, બરાબર. એટલે આપણે સૂત્ર ખાસ તૈયાર કરી દેવાનું, બરાબર. ફરી એકવાર જોઈએ તો સૂત્ર x બાર બરાબર સિગ્મા xi છેદમાં n, બરાબર. હવે અહીંયા આ x બાર એ શું દર્શાવે છે તો એ મધ્યક છે. સિગ્મા સિગ્મા એટલે આપણે શું વાત કરી હતી આગળ, શાના માટે વપરાશે? હા, એ છે અવલોકનોના સરવાળા માટે. અને xi એટલે પ્રત્યેક અવલોકનને દર્શાવવા માટે x સંજ્ઞા વપરાય છે. અને છેદમાં n છે એટલે એની કુલ સંખ્યા, અવલોકનોની કુલ સંખ્યા કેટલી આપી છે એની n સંજ્ઞા દ્વારા. એટલે સૂત્ર પ્રમાણે આપણે જોઈએ, બરાબર. તો અહીંયા આપણે સિગ્મા xi એટલે અવલોકનોનો સરવાળો કરવાનો છે, બરાબર. એટલે આ રીતે આપણે લખી શકીએ 209 વત્તા 105 વત્તા 80 વત્તા 100 વત્તા 96, બરાબર. છેદમાં આવશે n બરાબર 5, બરાબર. એટલે આ થઈ ગયું સૂત્ર, બરાબર. આપણે n લખવાનો છે, nની જગ્યાએ સંખ્યા લખવાની, બરાબર. એટલે n બરાબર આવશે 5, બરાબર. ટોટલ અવલોકનો કેટલા છે? 5 છે એટલે નીચે nની જગ્યા આવશે 5. હવે આપણે સરવાળો ઉપર કરી દીધો છે, બરાબર. એટલે તમે અહીંયા સરવાળો લખી દો 590 ભાગ્યા 5, બરાબર. માટે અહીંયા આવશે, અહીંયા આ રીતે તમારે આગળ સ્ટેપ લખતું જવાનું છે મિત્રો, બરાબર. આ રીતે આગળ સ્ટેપ તમે લખતા જશો એટલે ખ્યાલ આવશે. બરાબર. આ રીતે તમારે 590 ભાગ્યા 5, બરાબર. હવે અહીંયા નીચે જગ્યા નથી એટલે હું આ બાજુ થોડુંક ઉપર લખું છું. તમારે એને નીચે આ રીતે દાખલો ગણતો જવાનો છે, બરાબર. ત્યાં સુધી આપણે આ થોડુંક સાફ કરી દઈએ રફ કામ, બરાબર. તમારે આ રફ કામ છે પાછલા પેજે કરવાનું છે મિત્રો, બરાબર. અહીંયા જોડે તમારે કરવાનું નથી એટલે તમારું ચેક ચાક દેખાય નહીં, બરાબર. 590 ભાગ્યા 5 એટલે આપણે એને ભાગાકાર કરી દઈશું 590 ભાગ્યા 5, બરાબર. આ પણ તમારે રફ પેજમાં કરવાનું. એટલે 5 એકા 5, 5 માંથી 5 જાય 0, 9 ઉતારીશું, બરાબર. એટલે 5 દુ 10 વધી જશે 9 કરતાં, એટલે ફરી 5 એકા 5, 9 માંથી 5 જાય એટલે 4, બરાબર. હવે ભાગ ચાલશે નહીં એટલે 0 નીચે ઉતારવું પડશે, 5 અઠા 40, બરાબર. એટલે 0 0, બરાબર. એટલે અહીંયા શું થયું? માટે આપણે આગલું સ્ટેપ અહીંયા લખીશું, અહીંયા નીચે લખવાનું છે તમારે, હું અહીંયા જોડે લખું છું. x બાર બરાબર કેટલા આવ્યા? 118, બરાબર. તો આ થઈ ગયો આપણો જવાબ, બરાબર.
તો આ જે આંકડાકીય માહિતી આપી હતી એનું મધ્યક થશે 118, બરાબર. તો આ રીતે તમે છેલ્લે જે પણ જવાબ મળે એ જવાબ ઉપર આ રીતે તમે બોક્સ કરી અને જોડે આન્સર લખી શકો છો, બરાબર. આ થઈ ગયો આપણો દાખલો, બરાબર. તો આ રીતે તમારે મધ્યકનો દાખલો ગણવાનો છે, એકદમ ઇઝી છે મિત્રો, બરાબર. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, એક તો સૂત્રનું ખાસ ધ્યાન રાખવાનું, બરાબર, કે સૂત્ર છે આપણું x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. ત્યાર પછી આપણને જે અવલોકનો આપે છે એ અવલોકનો લખી દેવાના છે અને એનો સરવાળો કરવાનો છે. અને સરવાળામાં ખાસ ધ્યાન રાખવાનું કે ભૂલ થાય નહીં. જો સરવાળામાં ભૂલ થાય તો જવાબ આપણો ખોટો આવશે. એટલે સરવાળો કરી અને પછી આપેલી અવલોકનની સંખ્યા વડે એને ભાગાકાર કરી દેવાનો, અને ભાગાકાર કરતાં જે જવાબ આવે એ છે આપણો મધ્યક છે, બરાબર. તો આ રીતે તમે આખો દાખલો ગણી શકો છો, બરાબર. હવે મિત્રો આપણે અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે 1-2 સ્ટેપ ચોપડી પ્રમાણે જે ઉદાહરણ આપ્યું હતું એ પ્રમાણે આપણે અહીંયા દાખલો ગણ્યો છે, બરાબર. એટલે અહીંયા આપણે x1 x2 x3 x4 5 એ બધું લખ્યું છે. પછી નીચે આપણે સિગ્મા બરાબર એનો સરવાળો પણ કર્યો છે, બરાબર. હવે પરીક્ષામાં તમે જો આ 2 સ્ટેપ કદાચ ના લખવા હોય તો પણ ચાલી જતા હોય છે, બરાબર. ડાયરેક્ટ તમે અહીંયા સૂત્રથી શરૂઆત કરો લખવાની, બરાબર. આ સૂત્ર લખ્યું છે એ HFD તમે આખો દાખલો ગણી શકો. સૂત્ર લખી અને આ રીતે તમે અવલોકનો મૂકી અને સરવાળો અને ભાગાકાર કરી અને આ રીતે જવાબ લખી શકો, તો પણ તમને પૂરા માર્ક્સ આપવામાં આવે છે. હા, કદાચ જો તમારા માર્ક્સ 90-95 ઉપર જાય અને એમને કદાચ માર્ક્સ કાપવું હોય વધારે હાઈ સ્કોરના લીધે, તો એ કદાચ તમારો આ સ્ટેપનો માર્ક્સ કાપી શકે છે. જો એટલે તમારા માર્ક્સ આપણે વધારે ફૂલ લાવવાના હોય તો આ 2 સ્ટેપ તમે ઉમેરી શકો છો, બરાબર. અને એ ના ઉમેરો તો પણ તમને માર્ક્સ દાખલાના જ માર્ક્સ તો તમને મળતા જ હોય છે, બરાબર. તો આ રીતે આપણે દાખલો કરવાનો છે. હવે બીજું એક ઉદાહરણ જોઈએ આપણે. બીજું એક ઉદાહરણ અહીંયા આપ્યું છે આપણને, કેટલાક વિદ્યાર્થીઓના ગુણ આપ્યા છે અને એના પરથી આપણે મધ્યક શોધવાનો છે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ તો 1 2 3 4 5 6 અને 7 અવલોકનો આપ્યા છે, બરાબર. હવે આપણે આને ડાયરેક્ટ સૂત્રથી શરૂઆત કરી, બરાબર, જે આપણે વાત કરી. તો અહીંયા સૂત્ર આવશે પહેલું આપણું સૂત્ર x બાર બરાબર સિગ્મા xi છેદમાં n, બરાબર. હવે સૂત્ર પ્રમાણે જઈશું માટે x બાર બરાબર સિગ્મા x એટલે અવલોકનો લખવાના છે, બરાબર. એટલે 62 વત્તા 68 વત્તા 42 વત્તા 56 વત્તા 57 વત્તા 36 વત્તા 50. કેટલા અવલોકનો થયા મિત્રો? 7. 1 2 3 4 5 6 અને 7, એટલે n બરાબર આવશે 7, બરાબર. હવે અહીંયા આપણને જે અવલોકનો આપ્યા છે એ અવલોકનોનો આપણે શું કરીશું? સરવાળો કરવાનો છે, બરાબર મિત્રો. હવે આપણે એને તમે રફ પેજમાં આને આંકડાઓને ઊભા લખી અને સરવાળો કરી શકો છો, બરાબર. આપણે અહીંયા ડાયરેક્ટ કરી 2 ને 8 10 10 ને 2 12 12 ને 6 18 18 ને 7 25 25 ને 6 31 31 નો એકડો વધી 3 3 ને 6 9 9 ને 6 15 15 ને 4 19 19 ને 5 24 24 ને 5 29 29 ને 3 32 32 ને 5 37, એટલે થયો 371 ભાગ્યા 7, બરાબર. અહીંયા આપણે x બરાબર રીતે લખી દેવાનો. હવે આપણે ભાગાકાર કરીશું એટલે 371 ભાગ્યા 7, બરાબર. અહીંયા આપણે ભાગ ચલાવીશું 7 પંચ્યા 35, બરાબર. 37 માંથી 35 જાય એટલે અહીંયા રહેશે 2. હવે 1 નીચે ઉતારીશું એટલે 7 તારીખ 21, બરાબર. 0 0, એટલે અહીંયા જવાબ આવશે x બાર બરાબર 53, બરાબર. તો આ થઈ ગયો આપણો જવાબ, બરાબર. તો આ રીતે એકદમ ઇઝી રીતથી તમે દાખલો ગણી શકો છો, બરાબર. અહીંયા આપણે પહેલાં 2 સ્ટેપ લખ્યા નથી, બરાબર. એટલે પરીક્ષામાં તમે આ રીતે દાખલો ગણો તો પણ તમને પૂરા માર્ક્સ આપવામાં આવે છે, બરાબર. એટલે આ રીતે પણ તમે દાખલો ગણી શકો છો, બરાબર મિત્રો. હવે આપણે આગળ જોઈએ. હવે તમને અહીંયા એક ઉદાહરણ આપેલું છે, બરાબર. હોમવર્ક માટે તમને અહીંયા એક દાખલો આપવામાં આવ્યો છે, બરાબર. એ દાખલો તમારે ગણી અને તમારે એનો જવાબ કોમેન્ટ બોક્સની અંદર મને સેન્ડ કરવાનો છે. જો તમને અગાઉના દાખલાઓની અંદર કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે એ પણ કોમેન્ટ કરી અને મને પૂછી શકો છો. જો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો પણ સારામાં સારી રીતે દાખલા ગણી અને સારામાં સારા માર્ક્સ લાવી શકે એ માટે એમને પણ આ વિડીયો શેર કરો, બરાબર. શેર કરવાનું ભૂલશો નહીં, બરાબર. અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ
વિડીયોની અંદર મધ્યસ્થની ચર્ચા કરીશું. બરાબર, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.